નમસ્કાર મિત્રો, જો આજે ગુલજાર ઉપવનમાં અમે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો, જો ટામેટાનું વાવેતર છે અહીંયા. જો તમે બધા આવી ગયા છીએ, ટ્રોલી લઈને આવ્યા છીએ. જો હવે બધું અહીંયા ફેરા મારીશું. ટામેટા જોવા ખાલી તમે જો ટામેટાની ખેતી છે. શું જોવો ભાઈ, ના હોય ને તો હોય, જોવા માટે આવજો. જો ભાઈ કશો હતો નહીં, આ તો શેરડી વાઈ છે બરાબર. અહીંયાનો વ્યૂ જો, અહીંયા જે હરીશભાઈનું ફાર્મ છે, જે એમને બધી રીતે ખેતીવાડીનું બધું કામકાજ થાય છે. જો અમે અહીંયા આવ્યા હોઈએ. ઓમ શાંતિભાઈજી, હા દેખો અમે બધા આવી ગયા છીએ. તમે જોઈશું એકદમ. અહીંયા જો ટ્રેક્ટર પડ્યા છે, બધું ઇમ્પ્લિમેન્ટ પડ્યા છે, જે એનાથી ખેતીવાડી જાય છે. જો આ બધા પથ્થરોમાં એમને બધું સર્જન કર્યું છે. તમે બતાવો, આંબા જોવો ખાલી અહીંયા, ફૂલછોડ ને બધું. એક નહીં કોડી ને બધું તમે જોવો ખાલી. ગુલાબ આવેલી છે, રાજા ચોપુડો છે. જો ગુલાબ કાંઈ છે બધી, આ જમીન બધી છે ને. देखो अभी सब में ना पानी दे रहे हैं. देखो ये सब है ना के पेड़ है. देखो ये सब भी नहीं, और ये सब है ना पहाड़ निकल के खेत बनाए हैं. ये सब पहाड़ निकल के बनाए हैं. उभे टांग માં આપણે આવું તું કોઈ ખબર છે? ટ્રેક્ટર વાળો તો ડાળજે ખીરો કર્યો નહીં. निकाल के इधर टेबा बनाया हुआ है. देखो ये सब है ना पत्थर, ये सब छोटे छोटे आम लगाए हैं, फिर भी इन पे घरिया है. देखो एक भिंडी है, कितनी बढ़िया लगाई हुई. देखो खाली नजर देखा है. देखो भाई, देखो ये सब अभी लगा रहे हैं. पपीता लगा. हरीश भाई ये हमारे तो वो है पत्थर की जमीन पे लगाया हुआ है. देखो ये सब देखो, वो भाई पानी मार रहा है. देखो हुआ है, कुछ भी रसायन या दवा की छिड़काव नहीं किया हुआ है. काकड़ी और सब है. देखो तुम देखो इधर बंजर जमीन में ना चेतन भाई, लेबुरी भाई ये सब. देखो बगला बगला सब तुम देखो. सिर्फ देखो ये पत्थरा है कि नहीं, और इधर से मोटर से ही सप्लाई करते हैं सब. भाई बाजू में नदी जा रही है. देखो अभी तो उसमें पानी नहीं है, तो उधर ले जाके करते हैं सब. देखो ये हेलीपैड है. મિત્રો આ જો આ મોડવો નખાઈ ગયો છે. હવે આમાં દ્રાક્ષ વવરાશે. દ્રાક્ષ જો, અરે કેટલા વીઘામાં આવેલા જો. એટલો અત્યારે અમે કાકડી શાક નહીં. જો હું તમને બતાવું અંદર છે. જો મિત્રો આ બધા રોપા છે. જો આરા જે છે ને પપૈયાના રોપા છે. જો જે અહીંયા તૈયાર ખાલી છે રીતે બનાવ્યું છે. જો ગ્રીન હાઉસમાં, જેથી નીકળી ગયા છીએ. ડ્રાઇવિંગ આવું ભાઈ ચેતનભાઈને આપી દીધું છે. જો ખાલી ઓર્ગેનિક ખાતર ભાઈ કેટલું છે, બધું સોણિયું ખાતર છે. જો ખાલી મારી માનસરોવરી પણ આવી ગયા છીએ. જો અમે તમને અંદરથી નજારો બતાવું છું તમને. ઠીક છે, જાય છે ગાય. દેખો મિત્રો, અહીંયા અમે આવી ગયા છીએ. આ બિલ્ડિંગ છે. વાતાવરણ જુઓ. ચેતનભાઈ શું કેવું થાય વાતાવરણ અહીંયા? ઠંડા હે, મજા આતા હે. હા વાહ ભાઈ વાહ વાહ. મિત્રો અહીંનો ખાલી નજારો જુઓ તમે. આમ ભાઈ નાના નાના છે ને, ત્યાં કેરીઓ આવેલી છે. તો તમે પણ મુલાકાત લો, એક વિઝિટ કરો. બહુ જ મસ્ત વાતાવરણ હોય છે. જો આ નવું હોલ બનાવ્યું છે, એનું વાતાવરણ જુઓ તમે. જઈએ છીએ, આ નદી છે.
કઈ નદી છે ચેતન ભાઈ? જો અરે એન નદી છે. અમે જઈ રહ્યા ટાપુનું છે. જુઓ આખું તમે જોઈ શકો છો. જુઓ બધા પર્વતો બાય સ્ટેપ બતાવીશ. તમે એનું ખાલી વાતાવરણ જોજો, તમને બહુ જ મસ્ત લાગશે અને બધી જ રીતે એકદમ વ્યવસ્થિત. અને જો અહીંયા ખાલી આ ચાલુ થાય છે તપોવન. જો મોટું છે, ઘણોના મિનિટથી પથરાયેલું હશે. તો આ ગૌશાળાનું છે બધું. અહીંયા બધું એ રીતે શાકભાજી ને બધું વવાતું હોય છે. તો જો અહીંયા કો ભાઈ, જો અમે અહીંયા આવી ગયા છીએ. જો ટ્રેક્ટર ઊભું કરી દીધું છે ને હવે આ બાબાનો કમરો છે. જો હું તમને બતાવી દઉં અંદર. બાબા કા રૂમ હે, દેખો મિત્રો. આ ઇલેક્ટ્રિક ગાડી છે જે અહીંયા બધા જે પણ આવે છે તો એમને બધાને ફેરવવા માટે. અને જો અમે કિચનમાં હું બતાવું છું, તમને એવું જ લાગશે. તમને બતાવું જો ખાલી અહીંયા વાતાવરણ કેવું છે, ચીલ છે ને મસ્ત. અહીંયા ખરા ઉનાળામાં પણ અહીંયા ચીલ बहुत ही बढ़िया. देखो बहुत ही बढ़िया मस्त बनाया है किचन. મિત્રો બિલ્ડિંગ છે જ્યાં અહીંના જે પણ ભાઈ બહેનો રહે છે અહીંયા સેવા માટે, એ બધા માટે રોકાવાનું છે. 500-700 થાય છે. હું તમને બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. તમે જુઓ ખાલી એકદમ જેન્યુઅન અહીંયા બધી ખેતી થાય છે. જો આ કેળ છે બધી ના ડ્રેગન ફ્રૂટ છે. જો બધો કેવા લાગે છે. જો देखो बाबा का फोटो पड़ा हुआ है. ओम शांति. તમે જો અહીંયા બધું જ ઓર્ગેનિક થાય છે. નીચે પણ બધું કામકાજ એ રીતનું છે ઓર્ગેનિક. અહીંયા જે છે ને આ બધું ઓર્ગેનિક છે. ખાતર તમે ખાલી જુઓ ખેતરમાં જો બધા હજી કામ કરે છે. જો એક આવું અહીંયા નીચે જો આવ્યું છે એ બધું. જો ખેતીવાડી જુઓ તમે. મિત્રો હવે અહીંયા આપણે આવ્યા છીએ. હું તમને અહીંયા બતાવું છે જે જુઓ એ ફર્સ્ટ ક્લાસમાં કઈ વાયેલી છે. જુઓ ખાલી તમે ટોપ. જમવાનું બહુ મસ્ત ટોપ હતું અને આ બધી રીતે બેસ્ટમાં બેસ્ટ મજા આવ્યા છે. તમે લોકો પણ વિઝિટ કરો, એકવાર અવશ્ય મુલાકાત લો. અને અહીંયા વાતાવરણ જુઓ. બધા ખાલી વાતો કરતા હોય છે પણ આ વખતે અહીંયા આવવું જરૂરી છે. ખરેખર મતલબ આંખ ઉતરી જાય. આંખ બધું લાગતું હોય છે. હજી તો ઘણું બધું ફરવા જેવું છે પણ અમારા પાસે એવો બધો ટાઈમ થોડો ઓછો છે એટલે હું બતાવી શકું એવું નથી. એકદમ હેવી વાતાવરણ છે.